નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન ધારકોની વેતન મર્યાદાને લઈને ઈપીએફઓ વેતન મર્યાદાને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી જેની માંગ કરવામાં આવી રહી હતી વેતન મર્યાદામાં વધારાની, તેનો આખરે અંત આવ્યો છે. સામાજિક સુરક્ષાના દાયરામાં હવે 1 કરોડથી વધુ કર્મચારીઓ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઈપીએફઓ વેતન મર્યાદાને વધારી હવે બમણી કરવામાં આવશે. વિગતવાર જોઈએ તો સરકાર ટૂંક જ સમયમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ અને એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ESIC યોજનાઓ હેઠળ કામદારોના ફરજિયાત સમાવેશ માટે વેતન મર્યાદામાં વધારો કરે તેવી શક્યતા રહેલી છે. આ પગલાંથી લગભગ 1 કરોડથી વધુ કર્મચારીઓ સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે. વર્તમાનમાં ઈપીએફઓ હેઠળ સમાવેશ માટે વેતન મર્યાદા ₹15,000 પ્રતિમાસ છે અને ESIC હેઠળ ₹21,000 પ્રતિમાસ છે. તો સૂત્રોએ જણાવ્યું હતું કે બંને માટે વેતન મર્યાદા વધારી દર મહિને ₹30,000 કરવામાં આવશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ CBTની શનિવારે મળેલી બેઠકમાં વેતન મર્યાદા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. CBTની ફેબ્રુઆરીની બેઠકમાં અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ મોટાભાગના સભ્યો અને શ્રમ મંત્રાલય વર્તમાન ટોચ મર્યાદાને બમણી કરવાની તરફેણમાં છે. EPFO હેઠળ છેલ્લે માસિક વેતન મર્યાદા વર્ષ 2014માં વધારવામાં આવી હતી, જે ₹6,500થી વધારી ₹15,000 કરવામાં આવી હતી. હવે ફરીથી EPFO વેતન મર્યાદાને વધારીને બમણી કરવામાં આવશે. 1 કરોડથી વધુ કર્મચારીઓને તેનો ફાયદો મળશે. ધન્યવાદ.